કાકા એ કાકા કાકા એ કાકા હા બેટા હેડજો શું શું પેટમાં દુખે હા પેટમાં દુખે ચાલે હાલ તરત અને શું મન લાગે કોઈ ખાવામાં એવું આવી છે શું તો હું લેવું લેતો આવું ના વગી દુખે દવાખાને જવું પડશે દવાખાને જવું પડશે ને હું શું કહું છું આ તું આપડે દાડે ગમે છે તાર પકોડી ખાધી હતી મેં તને પણ ના નહીં પાડેલી કે તું કાસર કુસર મખા આ વધુ તો પેટમાં દુખાડવાનું લાગે છે મારે ચો આવું હવે હા હવે મારા બાઈક ના હોય તો કોનું લાવવું અડધી રાતનું જાતે ચોસ લાવવું મારે આલાકાનું હશે કે હા આલાકાનું બાઈક પણ હમણાં એમ કે પેલા આપણે લેવું બીજું તને નેતાની પાઉં નહીં મટી જાય વગી દુખે પેટમાં તો હું શું કહું તું આપડે છે ને કપડાતો ને તું હું ના હોય તો હાલે ફાયદો હો પણ પેટમાં દુખે હવે એટલે તું ના હોય તો આરામ કર હું હાલે ફાયદો ઓંડા લેતો આવું હો કાયમ કે આવતું વગી ઓહો, દુખે હું આવું તરત જ આ ડોશીને કીધેલું છે કે લે ચોય જતો વાહો નહીં રહેવાનું તારે મોનતી જ નહીં આ બધા કતલા હાજે કરવા પડી પછી મોસા પથરો ન ખાવા બનાવો ન. અને હવે આર્યો શીખર ચોય જો કરો છે ઓ એક દાડો કેદરી એમ નહીં એક દાડો બસ હોજ પડે અને નીકળી પડી છે કોકના વાજી રવડવા દુકાને બેહી રહી છે ભેગા થઈને બસ કોઈ કોમ નહીં કરતો એટલે કીધું ભણ લ્યા એટલે ભણ પણ ભણવા થોડી ગતું નોમ લેતો નહીં ના હોય ને તો હોસ્ટેલમાં બેહારવો પડો સો ભણતો પર કહેતો ના રવડે એટલે શું વાતો કરો હાલે એકલા એકલા આવો દો નહીં આવો ચમ ઘણા ટાઈમે આ તો હવારાના તાચા જ નહીં અમારા ઘરમાં હવે પણ થોડું કોમ પડ્યું છે એ તો કોમ પડ્યું તારે જ તમે આવો કો અમારા પાસે હવે હું શું કહું તમારો વંડા તો હશે વંડા હવે અમારે ત્યાં થોડું પેટમાં દુખે લાગે એટલે લઈ જાવ છે દવાખાને પણ જગમાલજી લાવ્યું કે એ જોક પર આવીને પાછા જો એટલે આલો ને હાલે હું ઘણી વાર નહીં કરું ના ના ભાઈ અમે ચો તમારે કોઈ કોમ આયા જ સાજ હતી હવે શું કરું એ હાલે એવું ખોટું ના લગાડવાનું હોય હાલે ના ના હું ચો ખોટું લગાડું છું જગમાલજી આપણે તમારે હારા છીએ જો જગમાલજી પાસે પણ હું વાત ના કરો ને તમારે પેટ્રોલ નો ખાઈને આવો ને અમે જઈને આવરા જો તમે દાડે શું કહેતા હતા આ દાડે મેં બધું શેડે ના બોધવાનું હોય હાલે એમ શેડે ભાઈ બોધવા જેવું હોય ને બોધવું પડે તમે છે ને કોઈ કોમના નહીં એમ કેવું પડે પણ ના ના હાલે જબરાય કોમ ના છે પણ એમ કે શેડે ના બોધવાનું ને આવો ને એમ તમને મેં 8 દાડા સુધી તમે બાઇક લેવા આયા મારા હોવે, પાસે હોવે. હજી ના પાડી હતી મેં ના તમારા પાસે પેટ્રોલ ના પૈસા લીધા હતા મેં ના હા ના ના તો એ તમારી હવારમાં બેઠે બેઠે એટલી બધી ચા પંચાયત કરવાની આવતી હતી કે ફલોણો માણસ હો ને ઢેકણો માણસ હો પછી તો હાલે સોપડાની છે એટલે વળી જાય પણ આવું શેડે ના બોધવાનું હોય હાલ આવો ને મારે ઉઠવાય છે મારે સિયન દુખે છે વધારે જો એ તો જગમાલજી છે ને પેટ્રોલ તમારે ના ખાવું પડે લઈને આવરા જો હો જો અને તમે નહીં આવો જો તમારે જેવા થવું પડે ભાઈ પણ હાલે આવા કોમમાં તો આવવું પડે તાર એ તો તમારે છે ને આટલા દાડા બધા કોમ માં આવતા હતા હવે તમારા કોમ માં ના આવાય ભાઈ અમે તમને ઓળખી લીધા કે તમે કેટલા આવશો હો ઓય હાલે આવો ને જરૂર છે મારે સોનાવાના છે ને હવે કગડ્યા વગર છે ને જો પર આ જગમાલજી પાસે એને હાશે લઈને જાતો જો પણ એ તો અમે હાલવાના જ છીએ કે તારે એ બાબડા ચોદા એ તો મારો જૂનો ભાઈ બનશે હા એટલે જ કઉ છું ને જો પર તારે એ તો અમે જઈને બાજુ ને હા તો 10 દાડા પૂરતી આ છે દાડો ને 10 દાડા પૂરતી તો એમ કહે કે તમે તાર લઈ દો ને ચાર્જિંગ કઈ નાખો ઓહો તો હાલી તો જો એ મારે પણ તમારે ચાદરી યાર મફત નતું લઈ જવું હાલે વાત કરો છો તો પણ- 100 રૂપિયાનું નોખાવત પેટ્રોલ તો પણ મેચે ના પાડી છે જો ઇન પાસે લઈને આવરા હવે પણ આ તો તમે મારા ઘરના થોડા નજીક હતા એટલે કીધું તમે આવતા ને તો જઈને આવું એમ દીધા ના ના આ દાડા સુધી તમે નજીક ની હાફે આલેલું જ હતું પણ તમારે અમારી કદર જ નહીં ને. તો તમારે કરતા તો જગમાલજી હારા છે અમે કજીએ નાની પાડી તમારે જોજો વાર જો તાર લઈ જો ને અઠવાડિયું રાખજો પાછા એનું એક્ટિવા અરે અઠવાડિયે નહીં તો ભાઈબંધ છે મારે એમ કહે કે તમે આપડે દોણા 1 મહિનો વાપરજો છૂટશે 1 મહિનો ની હાફે લાવજો ક્રૂડી તમારે ઘેર. હવે કોમાય સાધન ના આવો હા આયા વળી આ દાડા સુધી કજી કોઈ કિંમત કરી હોય તાર ક્યાં મારી બાઈક લેવા આયા દાડે તો મારા વર્ષે સાચું કાઢી કાઢીને કાપતા હતા જો વાર હાલે જગમાઈ લ્યો કજી ના હાલે ને કોરી વર્ષ નો થઈ તો હાલતો છે મારી પેઢી મગફળી પહેરી નહીં કે ભૂંડરા આવવાનું ચાલુ નહીં છે ઓહો મારો જીગરનો ટુકડો મેલો થઈ ગયો હા મારા કાળજાનો કટકો અલ્યા આ તારી
એટલે આ છોકરાને હું દાડે તો કઈ ગયો છું કે હું સરજુ મત આહાહાહા, કેટલી માટી કઈ નો છે કે આ છોકરાને ના પાડેલી છે કે તમારે એટલે મારી એક્ટિવા હવે તમારે ના અડવાનું. તો મારા બેટા છોકરા કળ જ નહીં કરતા, આખો દાડી ભાઈ માથે ચડીને બેસી રહી. મારું ઓછું કોઈ હાલતું ના મન તો સાધન. હવે મારે સુખનો સૂરજ ઉજી ગયો છે. હવે કોઈને આગળ માગવી નહીં પડે. આહાહાહા, શેપટ કઈ નો છે ના હોય તો કાલ તો અસલ તોરા ઉપર એને ફ્રેશ કરાવી નો હોઉં. આવી શેપટ હોય તો ના હારી લાગે મારી ઓળખી બજારમાં લઈને નીકળું તો. અને પેલા હાલઈ ચોક વળી રાવણમ જવાનું હોય ને તો પટ્ટ દઈ ચાલુ કરી અને વળી હેડ છે પરા અને અમન તો વળી બેહારવાય નહીં રે. એકલા ને એકલા વળી જાય લે. હવે બે જણા હતા તો એ ડીઝલ તો જેટલું ખાતું હોય એટલું જ ખાય કે તો મારા બેટો ના લઈ જાય. અને હવે તો એ દૂધ ભરાવા જ આવ્યો ને તો ડેરીએ એન્ટ્રી પર છે. 4 જણા તો જોહે કે ધગમાલજી ભાઈ લાઈ હોય એક્ટિવા. હા હવે જેવી અસર ઝાકે છે આખી શેપટ થઈ ગયા. મારા કાળજાનો કટકો હવે મને સુખ શાંતિ ઊંઘવા દે. હવે મારા કોઈને પાસે માગવી નહીં પડે. ને હવે ઊંઘો આવ્યો હો. ને હવે તું પડી રહેજે હો મોસળ. એક ઊંઘ લ્યો રહી અસર આરામ દે ને હવાર પડે વહેલી. હે ભગવાન ના હાલ કોઈ ના હાલ મંચો હાલતા હતા ના હાલ કોઈ ના બે હારું ના હાલ કોઈ ના હાલ. એકલો લઈને જો ને એકલો આવું લઈને ના બે હારું ના બે હારું કોઈ ના બે હારું ના બે જગમાલજી ના બે હારું એ જગમાલજી ને બે હારું શું ને બેહારો ચોય શું બરબો છો કોઈ નહીં તો ને તો શું એમ કહો છો કે નહીં બેહારું કોઈ હું તો કોઈ નહીં બોલ્યો હાલ બરફતા રહેતા હતા એમ. હવે હું શું કહું છું હા કીધું તમારે એક્ટિવા ચાવી આલો ને મારા છોકરાને પેટમાં દુખે છે કે હા એ દવાખાને જઈને આવરામ બે એક્ટિવા ચાવી હવે મારી ઓળખી દોને તમે શરમ મનો છો હો. જગમાંથી શરમ નહીં નો તો દવાખાને જવું છે એમ પણ દોને માર્યું છે એમાં હવે શરમ નહીં આડે હો. તો જગમાંથી આટલું મોર મૂચો ચાતન લેવા જાય હાલો દે ને એ દોને હવે તમારો પ્રશ્ન છે. તમારે એવું હોય ને તો 2 દાડા આવીને ખાવા ઘરે આવીને ખાઈ જવાનું પણ એક્ટિવા ના માગવાની હો. અરે યાર જગમાંથી ના હવે ઈ શરમ નહીં હેડે. અલ્યા તમે. જૂના ભાઈબંધ છો યાર આવું શું કરો ભાઈ હવે દોને ભાઈબંધ ની રીતે ભાઈબંધી રહે અને ઓમાં શરમ નહીં હેડે. પણ બાપુ મારા સાધન ને ચોકો બટકા ભરવા છે હું એમ પૂછું દવાખાનમાં તો આલો વાત તમારી હાથી છે પણ આ હવે 2 પૈડાનું સાધન છે એટલે હવે કોઈ ના આલવ રે. તમે ઈ શરમ બંધ ન કરો. તમારે ખાવું હોય ને તો આઈને ખાઈ દો ને રોટલો લઈ દો. એટલે બન્યું ખાવું તો નહીં હાલ પણ પેલાને પેટમાં દુખે છે આવું છે દવાખાને એમ એ તો તમે તો લેબુ લઈને પાવો પર હોય લેવું છે કોઈ માટે એમ નહીં જગમાલજી ઈ તમે શરમ મત નો હોય. અરે યાર તમે ભાઈબંધ શું કોમ ના યાર આટલો ચાધને આલી નહીં કેતા હું તો એ કેવું વિચાર્યું તો કીધું માર ભાઈબંધ તો હાલશે મને અઠવાડિયા પૂરતું પણ એ દોને ભાઈબંધ ની રીતે ભાઈબંધી હોય. હવે સાધનમાં ભાઈબંધી ના હોય. તમે નહીં આલો ના નહીં આલો વળી શું. અરે જગમાલજી આલ્યો હોત તો સારું રહ્યું હું તમને પાછું આલી દઉં હમણાં દોને એક વખત ના પાડી ને એટલે પટી જઈ. હવે આખો દાડી ના તમે કેવરાય કરો. તો તમે તો યાર ભાઈબંધ ની રાખો એવા જ નહીં એ ભાઈબંધી સાધનમાં ના હોય. તમારે લોટ થઈ રહ્યો લોટ લઈ દો તો. અરે લોટ ને જ નહીં જોતો એમ તો હું તમને આલું તમારે જોતો હતો તો શાકભાજી જોતી હોય ને તો આપણે ક્ષેત્રમાં થઈને વેણી જાવ. ના ના હાલ તો ચાધન જોવે છે ના જગમાલજી ઈ નહીં મેળ પડે. તમે તાર બીજે ચોક માજી લ્યો હો. જગમાલજી આટલા દાડા તમારા પાસે ચાધન નતું એટલે અમે યાર તમારા બદલે ચોક બીજે ભીખ માજીને તમને લઈ જતા ઈ હવે તમે આલો એમ નહીં અમન ઈ વાત બધી જૂની થઈ ગઈ. હવે આ નવું કરો. સારું હેડો તો અમારે કોદાડો વારો આવશે હા એ તો કોઈ વધો નહીં. હા આ તમે તાર મત આલ દો અમન. એ તો ભાઈ નિદ આવત તમે આવા કોમ અમને આલતા ને તમે તરચોઈ થી આલશે હારું જો અત્યારે હા. છોકરી ઊંઘો મત બગાડો. ના ના તમે તો ઊંઘો પરા મારા ઓળશે અડધી રાતના દો કે કેવા હેડિયા આવે છે. જોણે 80,000 ઈયન હારું ના ભાજ્યા હોય. શરમે ના આવતી હોય તો માગતે આયા જાજા એવા હેડતા થઈ ગયા લાગે છે. જોણે ના ઈયન હારું ખર્ચીને મેલ્યા હોય. કોઈ કોમ નો નહીં હોય તો હાવ ખોરી વસનો છે આ જગમાલજી મારે એટલો જૂનો ભાઈબંધ હતો ચાર ચાતન નતું ને તાર હું પેલા હાલાઈનું ચાતન મોહલા કાઢીને લાવતો ને અમે 2 જણા ફરવા જતા આ જો મારે આ દવાખાનું હોય મારા ઓળશે મને એક્ટિવા ને હાલી એટલે ઓના કરતા ના હાલાઈ લાખ દરજે હારો માણસ હતો પણ આ હવારમાં હું થોડો બોલ્યો પરો કે આકડો થઈને
એટલે હવે એ તો મને જાતે શેનું હાલે ને મારો છોકરો એ ખરી ટાઈમે દવાખાનું લાવી છે, મારે શું કરવું હવે? આટલો ના શર્મો માણસ છે આ, એના લીધે હું પેલા હવારમાં છે ને આ મારા સોપડાની છે ને વળી જે હાલય બદલે થઈને ના કે મને હાલય કજી ના જ નતો પાડ્યો આટલા દાડા, પણ મેં કીધું હાર્યો છે ને ભાઈ બને હારો છે હાલ છે ને કોઈ દાડો અને મારો છે એનો ખૂબ રાખ્યું મેં જેકમાજી નું તો, પણ સાવ કોરી વસનો હાર્યો ને હાર્યો છે. ના હોત મારે શું કરવું? આ છોકરાને મારે દવાખાને તો લઈ જવા પડશે કે ના કે આશી રાત ને ઊંઘે ને મને એને ઊંઘવા જે. હાર્યો મને ચીતરી ચીત હવે એક્ટિવા આલી નહીં, મને નહીં આલી પણ મને મારે 2-4 દાડા તો એવો અડીએ સડાવો છે કે 100 એક્ટિવા ગોતતો. હાલ હવે જો હવારનો કંટાળો છે કે ના હોય ને તારે ઊંઘશે પડો એટલે ચૂપચાપ છે ને એક્ટિવા લાવી દીધી છે ને પાછું ચાર્જિંગ વાળી છે એટલે અવાજ તો ગતું કરશે જ નહીં. એટલે લઈને હું છોકરાને દવાખાને લઈ જઈ ને માર ઘરમાં કાલવી પડી છે. એટલે 100 આવ્યો 2-4 દાડા ગોતતો આખા ગામમાં, ભલે જો ફરિયાદ કરવી શું કરતો, પણ મને તો હવે આખવા જ નથી જેવી. સો બહેણી ઉપાડીને હવારમાં તો દૂધ ભરાવા જતો ને સાવા થાય તો શું કહે 1-2 થાપું છોડશે, બીજું તારે શું કરવાનું છે મન? ના હોય ને તો જઈને લેતા આવી છે. બાર શેટે ઉભે રહીને જોઉં છું વાર સુઈ ગયો છે. લાગે છે હવે રહ્યો હુઈ ગયો છે, કંટાળેલો છે બરોબર હુઈ ગયો છે. ચાવી ચો પડી છે. ચાવી તો પીધા મેં નહીં તો મોટા એખાને ચાવી ચો નહીં મને કામત નહીં મિલી જોયો ને. શું ને આ લઈ ચાતુર એવું છે કોઈ રહેતું નહીં આલો ભૂઈ જતું તો 500 ગોતાવી છે 100 વાર ગોતતો. મને પ્રેમથી આજી ભક્તો નહીં આજી છે સવારમાં સોઈ દૂધ ઉપાડીને જાતો. છોકરા આમ તો આ ડોક્ટરે આપણે તને દવા આપી છે કે એ તો ગોળીઓ કરે ને એટલે આમ તને ઠીક થઈ જાય, પણ તો શું કહે ઈનો હું લાવું રી શું કે એનથી ઓછો ફરક પડે ને તો ઈનો પીવા થાય તો મારે હોસ્પિટલ ફેર ઉભું થઈને આપવું ના પડે ને તારે કોઈ ખાવાનું લાવવું છે ના હવે નહીં લા વધારે છે કે ઈના પડી આવો ને તો એટલે તારે કોઈ લાવવું નહીં ના ગણ્યો નહીં હારો ગણ્યો આ છોકરાએ કીધું વધારે પેટમાં દુખતું હતું કે દવાખાને લઈ ગયો તો. હોય જો તમે હવે ઉભા નહીં રહે એમ લે હેડી. ચોથી લાલભાઈ પીપીને હેડી આવો છો લ્યા. ગણરી હા કઈ જાતા હતી રાતના એ તો આ છોકરાને દવાખાને લઈ ગયો પણ હું શું કહું છું રાતના 12 વાગ્યા પછી પીપીને ફરવા કરતા ઘરે જઈને પડો જઈને પરાક ખાઈને અમારા પૈસા નું પીવા મારે તમે ચાદન ઉપર પડશો સાઈડ માં રહેશો હાલ તમે ખાવાનું ના હોત મળતો હું હાલ કંટાળ્યો છું. અમારા પૈસા રૂપિયા જાધન ક્યાંનું છે કોનું ચાદન એ તમે શેટારો લે ઉપર વળ્યા અરે મને ખોટું નુકસાન લાવશે વેરજે જો ઊંઘો બધા ઘરે જઈને અમે તો અમે ઊંઘવાના ધૂતરો હવે તો તમે તો જમ તમ ઘંટા તો હાઈડા થાય તો છો લ્યા કહું તું ઉપર પડશે લ્યા એ લ્યા જો મને લ્યા તો ડમડિયાળ આવશે લ્યા કાકા હેડો આપણે કાક્યાનું લીધા એટલે ધોનો થી એ મારા ઓછા જોજો મારા પૈસાથી મારે હારે બેસીને પીતો ના મન મેલીને જતો રહે હવે જો લેવું તો હે સિયા તો ના તો એ સાઈડ માં મેળવી પડી થશે ઓકે હાય
ડોક્ટર તો દવાખાને જાય ને દવા ખૂબ આલી રહી છે મોસો લાય રોય બાય હાસી નું કરો દવા તો ગાલી તું નહીં ડોક્ટરે કીધી એટલી ગળી 2 ગોળીઓ કીધી હતી. હા સારી નીકળી અમારે છે ને હું શું કહું છું ના હોય તો થોડા સાઈડમાં એટલે હું એવું હોય ને બધું ઊંઘો પરો એક્ટિવા તો નહીં પડી ને કોઈ નહીં અડે કંટાળી જો કંટાળે હે ભગવાન તું રામ હવે તો આમ પેટમાં બેઠું આમ દુખતું જ નહીં કે લાગોડી ગળી એટલે મટી ગઈ. હા તો અસલ હોઈ જાઓ હવે